મંગળવારથી ભરૂચમાં 3 દિવસ સ્કૂલ વર્ધીના વાહન ચાલકો મેક્સી રજીસ્ટ્રેશનમાં વીમો ખર્ચ ટેક્સ સ્કૂલ વાહન ચાલકો અને વાલીઓને પરવડે તેમ ના હોય રાહતની માંગ સાથે 3 દિવસ હડતાળ પર જવાની જાહેરાત કરતા વાલીઓએ બાળકોને લેવા મૂકવા જવું પડશે। નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સુરક્ષાના મુદ્દે સતર્ક બનેલ સરકારી તંત્ર દ્વારા કડકાઈ દાખવી સ્કૂલ વર્ધીના વાહનોને વીમા સુરક્ષા સહિતના તમામ નીતિ નિયમોના પાલન માટે તાકીદ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્કૂલ વર્ધીના પ્રાઇવેટ પાસિંગના વાહનોને મેક્સી રજીસ્ટ્રેશન હેઠળ નોંધણી માટે કહેવાયું છે, જેમાં વીમો ખર્ચ ટેક્સ સ્કૂલ વાહન ચાલકો અને વાલીઓને પરવડે તેમ નથી અને ખર્ચ બાદ નિયમ મુજબ બમણા ભાડા થતા માર વાલીઓ પર આવી પડશે। તેથી આ મુદ્દે જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સ્કૂલ વર્ધીના વાહન માલિકો ભેગા થઈ ચર્ચા વિચારણા કરી હતી, જેમાં સરકાર રાહત આપે તેવી માંગણી સાથે મંગળવારથી 3 દિવસની હડતાળનો નિર્ણય કર્યો છે। સ્કૂલ વર્ધી વાહનોની 3 દિવસની હડતાળના કારણે વાલીઓએ સંતાનોને લેવા મૂકવા જાતે જ જવાનો વારો આવશે, તો આ મુદ્દે સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું।